નમસ્કાર, પ્રણામ, જય અલગથાણી. કેમ છો મિત્રો? મજામાં. સ્વાગત છે આપણા એક નવા વિડીયોની અંદર. અને આજનો વિડીયો કંઈક ઇન્ટરેસ્ટેડ થવાનો છે અને કંઈક ખેડૂતને કામ લાગે એવો થવાનો છે. તો બન્યા રહેજો છેઠ સુધી, હું તમને મુલાકાત કરાવું કિસાન એગ્રી મોલ રાજકોટની. તો મિત્રો, હું અત્યારે આવ્યો છું રાજકોટના હડાળા ગામ. અને ત્યાં એક બહુ મોટામાં મોટો, લગભગ રાજકોટનો મોટામાં મોટો એગ્રી મોલ હશે, જે દવાનો મોલ. મોલતા તમે ઘણા બધા જોયા હશે, પણ આ દવાનો મોલ. તો માની લ્યો અહીંયા કેટલી વસ્તુ મળતી હશે, જેમ કે દવા છે, પછી બિયારણ છે, ખાતર છે, કોઈ પણ વસ્તુ લ્યો ને, ખેતીને લગતા તમામ સાધનો અહીંયા તમને મળી રહે. આજ તો આપણે છે ને કિસાન એગ્રી મોલની મુલાકાત લઈ અને ભાઈ આપણે ધવલભાઈની મુલાકાત લઈ અને વાતચીત કરી કે ભાઈ શું આ તમારા એગ્રી મોલમાં રાખો હો. તો હાલો આપણે ધવલભાઈ હારે વાત કરીએ. અને મિત્રો, ઘણા બધા ખેડૂત મિત્રોની મને કોમેન્ટ આવતી હોય કે ગોવિંદભાઈ, ખરેખર યાર માંડવીનું હાવ પતી ગયું, આમાં મને કંઈ ખબર નથી પડતી કઈ દવા છાંટવી. કેમ કે ઘણી વખત ખેડૂત છે ને અજાણ્યો હોય, એને ખબર નથી પડતી ભાઈ. અને ખેડૂત અભણ છે એટલે એના માટે એને બહુ જાજી કંઈ માહિતી હોય ને. એ માહિતી કોના આગળ હોય? તો એગ્રોવાળા આગળ. જો એગ્રોવાળો આપણે સાચો મળી જાય તો આપણા પાકમાં એકદમ કંઈ વાંધો આવતો જ નથી. માની લ્યો ને, એકદમ સુરક્ષિત પાક લઈ શકો અને ઉપજ લઈ શકો. એટલે મિત્રો, એના માટે કે કઈ દવા છાંટવી, આપણા ખેતરે આવે માંડવી જોઈ, ચક્કર મારે, પછી માંડવી જોઈ કે ભાઈ આમાં તમારે આ રોગ છે. પણ એ બધી સચોટ માહિતી એ લોકો લઈ અને દવા આપે આપણે, પછી આપણે એ દવાને સ્પ્રે પંપથી મતલબ છાંટી અને જે પછી આપણે દવાનું જે રિઝલ્ટ મળે ને, એ રિઝલ્ટ એમનેમ ના મળે. ઘણા ખેડૂત શું કરે ખબર? એગ્રો અહીં જાય અને એમ કે ભાઈ ઓલી દવા દઈ દો ને. દવા નામ ના આવડતું હોય, ખાલી એમ કહી દે ભાઈ દઈ દો ને. એટલે ભાઈ એગ્રોવાળા દઈ જ દે, કેમ કે એગ્રોવાળા ખબર તો ના હોય ને ભાઈ ખેડૂતને કઈ દવા છાંટવી. પણ કંઈ વાંધો નહીં, એ કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. કિસાન એગ્રી મોલની મુલાકાત કરી લેજો, અથવા તો હું તમને ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈ, એ નંબરમાં ફોન કરી લેજો અને બધી માહિતી લઈ લેજો કે મારા પાકમાં આ કે આ પ્રોબ્લેમ છે. તો એ પ્રમાણે તમને દવા આપશે અને એકદમ સારી રીતના તમે ઉપજ લઈ શકો. બાકી આપણે વધુ માહિતી માટે ધવલભાઈની મુલાકાત લઈ અને એને આપણે 2-4 શબ્દો પૂછી, એ તમને વધુ માહિતી આપશે. ત્યાં સુધી આપણા વિડીયોમાં બધા બન્યા રહેજો. તો મિત્રો, આપણે કિસાન એગ્રી મોલના ઓનર આપણે ભાઈ ધવલભાઈ ઘેટિયાની મુલાકાતે આવ્યા હતા અને આપણે એને 2-4 સવાલ પૂછી કે તમે આ એગ્રોની શરૂઆત ક્યારે કરી? સૌપ્રથમ તો ગોવિંદભાઈ, અમે આ એગ્રોની શરૂઆત આજથી 2.5 વર્ષ પહેલાં એક નાનકડી દુકાનથી શરૂઆત કરી હતી, પણ એક સાર્થક સૂત્ર સાથે કરી હતી કે ખેડૂતનો સાચો સાથી અને પ્રગતિનો સારથી. આ સૂત્રને મધ્યમાં રાખીને આજે અમે એક મોલ કલ્ચર ઊભું કર્યું છે. પરંતુ ન માત્ર મોલ કલ્ચર, આ એક એવી જગ્યા બનાવી છે કે ખેડૂતને અહીંયા આવતા જ એક પોતાનાપણું લાગે અને અહીંયા આવતા જ એક મીઠો આવકાર મળે અને સારી વસ્તુ મળે અને સાચું માર્ગદર્શન મળે. બરાબર. અને ધવલભાઈ, બીજું કે તમે અહીંયા કોઈ પણ ખેડૂત દવા લેવા આવે તો પછી તમે એને કઈ રીતના દવા આપો? મતલબ એને ખબર ના હોય કે મારે, માની લ્યો કે માંડવીમાં મહી આવી ગઈ અથવા તો હુકારો આવી ગયો, તો એને કઈ ખબર ના પડે. એમને માઈ આવીને એમ કે ભાઈ મને આ દવા આપી દો ને હુકારાની, તો તમે એને કઈ માહિતગાર કરો કે એમને દવા આપી દો? હા, સૌથી પહેલાં તો અમે ખેડૂતને ડાયરેક્ટ આવીને કે ભાઈ સીધી દવા લઈ જાવ કે આ છે એમ છે એમ તેમ નહીં, પરંતુ પહેલાં આવીને અમે એક એગ્રી ડોક્ટર તરીકે અમે એને કન્સલ્ટ કરીએ છીએ કે ભાઈ અત્યારે તમારો પાક કેટલા દિવસનો થયો છે, અત્યારે તમારા પાકમાં શું જોવા મળે છે અને તમને ખરેખર ખ્યાલ છે કે આ મચ્છી છે કે કોઈ ફૂગનો રોગ છે. એને અનુસંધાને અમે વ્યવસ્થિત જે ખાતરીબંધ અને સારા ડોઝ માટે પંપનું કોસ્ટિંગ પણ જળવાઈ રહે અને ખેડૂતને ખંભા તોડવા જેવી વસ્તુ ન બને, એ બધું સંચાલન અને સંકલન કરીને અમે એને દવા આપીએ. બરાબર. અને બીજું ધવલભાઈ, કે ઘણા ખેડૂતને છે ને ખબર નથી પડતી, મતલબ કે એમને છે ને દવા છાંટી જાય કે મારે આમાં શું વાંધો છે, કામ છે કે કેવી રીતના. તો તમે કોઈ પણ એવો ખેડૂત હોય કે જેને ખબર નથી પડતી, તો એની ખેતરે જઈને એની વાડીએ જઈને તમે કઈ માહિતી આપો એને? હા ગોવિંદભાઈ, એની અંદર એવું છે કે ખાસ કરીને ફિલ્ડ ક્રોપ કરતા વેજીટેબલ્સના પાક છે કે કોઈ બાગાયત પાક છે કે ફળ ફૂલ શાકભાજીને લગતા પાક છે, તો એમાં ખાસ કરીને અમારે વાડીએ અને ખેતરે જઈને જોવું પડે કે કયો રોગ છે ને અત્યારે આમાં કઈ દવા ચાલશે. તો આ કન્ડિશનની અંદર અમે અહીંયાથી એક વ્યક્તિ કન્ટિન્યુ ફિલ્ડમાં જોઈએ છે, એ ફિલ્ડમાં જોવે શું છે, ત્યાંથી અમને કહે કે ભાઈ આ વસ્તુ અમને દેખાણી છે, એના અનુસંધાને અમે એને સારી કંપનીનો ડોઝ બનાવીને આપી છે. અને બીજું કે ધવલભાઈ, તમે કઈ કંપનીની દવા રાખો? અમે અહીંયા નેશનલ મલ્ટીનેશનલ આમ દવાની કંપનીના નામ લેવા જાવ તો ઘણી છે,
પરંતુ એક સારી અને સ્ટાન્ડર્ડ કે જે આંગળીના વેઢે ગણાય એવી એફએમસી, સિજેન્ટા, બીએસએફ, બાયર, મેઘમણી, કોરોમંડલ, જીએસપીથી લઈને બધી કે જે લિસ્ટેડ છે અને સારા ઉત્પાદનો આપે છે કે જે ખરેખર ખેડૂત માટે ઉપયોગી છે એવી કંપનીની દવાઓ અમે વેચીએ. અને બીજું ધવલભાઈ, તમે કિસાન એગ્રી મોલ મતલબ મોલ નામ કેમ રાખ્યું? કે ગોવિંદભાઈ, આપણે સિટીની અંદર જોઈ કે હવે નવા અત્યારે જમાના પ્રમાણે જોઈ તો બધાને મોલનો ટ્રેન્ડ એક વધ્યો છે કે મોલ એટલે કે ઇતિથી અત સુધીની ટોટલી વસ્તુ તમને એક જ જગ્યાએથી મળી જાય. કે કરિયાણું લેવું હોય તો બીજે જવું પડે, દૂધ લેવું હોય તો બીજે જવું પડે. એની જેમ કે ભાઈ ખાતર લેવું છે, દવા લેવી છે, પંપ લેવો છે, પંપના કોઈ પણ સામાન લેવો છે, કે તમને કોઈ માહિતી જોઈ છે અથવા અમારી કોઈ સર્વિસ તો એક જ જગ્યાએ મળી જાય. એટલા માટે અમે આજ કિસાન એગ્રી મોલ નામનો શબ્દ વાપર્યો છે. બરાબર. અને ખાતરમાં કઈ કઈ જાતના ખાતર રાખો? ખાતરની અંદર અમે ટોટલી સબસિડાઇઝ ખાતર જે ગવર્મેન્ટ માન્ય છે, યુરિયા છે, ડીએપી છે, 20-20-0-13 છે, 20-20-0 છે, એની અંદરની જે સબસિડીની ટોટલી રેન્જ છે તે, અને ખાસ એમાં ઉમેરો કરતાં અત્યારના જે ટ્રેન્ડિંગ ખાતરો છે કે વોટર સોલ્યુબલ ખાતર કે જે પાણીની અંદર 100% દ્રાવ્ય થઈ જાય છે, જે ડ્રીપમાં પણ ચાલે છે અને સ્પ્રેમાં પણ ચાલે છે, એવા ખાતરો જેમ કે 19-19, 052-34, 12-61-0, 24-24, આ બધા જ પ્રકારના જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે છે એ ગ્રેડ અમે સંપૂર્ણપણે પૂરી રેન્જ સાથે રાખીએ છીએ. બરાબર. બહુ સારું કામ છે તમારું આનું. અને કિસાન એગ્રી મોલનું એકદમ સારામાં સારું કામ. અને હું તો કહું તમે પ્રગતિ કરતા રહો અને ખેડૂતને આગળ લેતા રહો. ખૂબ ખૂબ આભાર. ખાસ તો ખેડૂતની વાત અને સાચી ખેતીની વાત આને મધ્યમાં રાખીને અમે એક આખું માળખું તૈયાર કર્યું છે અને એને મધ્યમાં રાખીને જ અમે વેપાર કરીએ છીએ. તો ખેડૂતો પણ સારી રીતે સમજે છે અને ખેડૂતો પણ હંમેશા માટે બાયો પ્રોડક્ટ ન વાપરતા સારી અને સાચી કંપનીની દવા વાપરવાનો આગ્રહ રાખે છે. બરાબર. અને બીજું ધવલભાઈ કે કોઈ પણ ખેડૂતને એવું હોય કે કોઈ નાનો મોટો એગ્રો ચાલુ કર્યો હોય ગામડામાં, તો એને જથ્થાબંધ ખાતર, દવા કે બિયારણ જોતું હોય તો તમે પૂરું પાડી શકો? અમે અહીંયાથી હોલસેલ પણ હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ. હોલસેલની અંદર કોઈ ડીલરને પણ મટીરિયલ જોતું હોય, કોઈ સારી કંપનીનો માલ જોતો હોય તો અમે અહીંથી બધી સર્વિસ ટ્રાન્સપોર્ટેશન મારફતે આખા સૌરાષ્ટ્રમાં પ્રોવાઈડ કરીએ. બરાબર. અને દવાના ભાવની વાત કરું તો દવાના ભાવ કેવી રીતના છે તમારે બજાર કરતાં? અમે બજાર કરતાં ન્યૂનતમ ભાવે અને કેશથી વેપાર કરીએ છીએ, એટલે બજાર કરતાં અમારા ભાવ કાયમી માટે વ્યાજબી જ હોય છે. બરાબર. બહુ સરસ. અને ધવલભાઈ, બીજી વાત મારે એ કરવાની છે કે અત્યારે છે ને સોશિયલ મીડિયાનો જમાનો છે. સોશિયલ મીડિયામાં ઘણી અવનવી કંપનીની એડ આવતી હોય કે આ દવા વાપરો, આ દવા વાપરો. એટલે ખેડૂત છે ને બિચારો મનમાં મૂંઝાય કે મારે કઈ દવા વાપરવી. તો એના વિશે તમે શું કહેવા માંગો છો? એના વિશે ગોવિંદભાઈ કહેવાનું એટલું જ છે કે ડુપ્લિકેટ અને બિલ વગરની દવા ના વાપરવી એ આપણું ગુજરાત રાજ્યનું ખેતીવાડી ખાતું પણ જાહેરાત મારફતે આપણને કહે છે, દૂરદર્શન મારફતે કે ન્યૂઝપેપર મારફતે કે ભાઈ સાચી અને સારી દવા વાપરો, સાચા અને સારા ખાતરો વાપરો, કોઈની લોભામણી લાલચમાં આવ્યા વગર તમે હંમેશા રિઝલ્ટવાળી દવા વાપરવાનો આગ્રહ રાખો. અમે એ ખેતીવાડી ખાતાના સૂત્રને મધ્યમાં રાખીને જ અમે ખેડૂતને કહીએ છીએ કે જેટલું સસ્તું એટલું એકંદરે મોંઘું, જેટલી સારી કંપનીની દવા એટલો જ તમને ઉપજમાં ફાયદો. બરાબર. ખૂબ સરસ. બીજું કે ધવલભાઈ, તમે કદાચ કોઈ ખેડૂત અહીંયા કોઈ પણ બિયારણ લેવા આવે, ખાતર કે અથવા તો દવા લેવા આવે, તો તમે બિલ વિશે શું કહેવા માંગો છો? બિલ કઈ રીતના આપો? સૌ પ્રથમ તો ગોવિંદભાઈ, એઝ અ કસ્ટમર તરીકે અને ગ્રાહક તરીકે બિલ લેવું એ મારી ફરજ છે અને બિલ આપવું એ અમારી પણ ફરજ છે. માટે અમે સંપૂર્ણપણે એકદમ પારદર્શક અને વ્યાજબી ભાવનું બિલ બનાવીને અમારા વ્યવસ્થિત મુખતિયાર નામું એક લેટર પેડ છે કે એ ફરમા પ્રમાણેનું બિલ બુક સાથે જ અમે એને આપીએ. બરાબર. અને ધવલભાઈ, બીજા નંબરમાં ખેડૂત કોઈ તમને ફોન કરીને પૂછે કે ભાઈ મારે આ પાક વાવેલો છે, માની લ્યો કે મરચી છે, રીંગણી છે, અથવા તો કોઈ મગફળી, કપાસ કે કોઈ પણ બીજો પાક હોય, તો એ ફોટો પાડીને મોકલે કે ભાઈ આમાં મારે આ કંઈક રોગ આવી ગયો છે, ખબર નથી પડતી, તો તમે એના વિશે માહિતી આપો? અત્યારનો ખેડૂત સોશિયલ મીડિયા વાપરતા થયા છે એટલા માટે કે હવે બધા આવું નવા એપ્લિકેશન અને સોશિયલ મીડિયાના સોર્સ મારફતે ખેડૂત પણ હવે જાણતો થયો છે કે ફોટા ઉપરથી કે આના માટે મારે શું કરવું. તો આ ફોટા, દવાના ફોટા, કોઈ રોગના ફોટા, પાકના ફોટા રોજબરોજ અમને આવતા જ હોય છે. એના માટે અમે શક્ય હોય ત્યાં સુધી મેક્સિમમ લોકોને સરળ ભાષામાં જવાબ આપતા જ રહીએ છીએ. બરાબર. તો ખેડૂત મિત્રો, આપણે સૌરાષ્ટ્રમાં મોસ્ટ ઓફ છે ને ચોમાસું પાક તરીકે મગફળી વવાય છે. તો ઘણા ખેડૂત મિત્રોને છે ને મગફળીનો વનક એકદમ સારી હોય, રોનક સારી હોય, પણ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હોય કે ભાઈ મારે બહુ ફૂલ ફાલ અને હુયા નથી બેસતા.
તો એના વિશે ધવલભાઈ તમે શું કહેવા માંગો છો? સૌ પ્રથમ તો મગફળીમાં સોયા બેસવા, દોડવાની સંખ્યા વધવી એ એક જમીન કયા પ્રકારની છે અને કયા પ્રકારનું ખાતર નાખેલું છે એના ઉપર આધીન છે. જો મગફળીનો વધુ પડતો વલ થતો હોય તો એને રોકવી જોઈએ, રોકીને એને સોયા બેસાડવાની દવાનો રાઉન્ડ મારવો જોઈએ, જેથી કરીને સોયાની સંખ્યા વધુ પ્રમાણમાં ફૂટે ને એ જ સોયા એકંદરે ગોગળા અને એમાંથી મગફળી બાજુ વળે. એના માટે સારી કંપનીના સલ્ફર છે, સારી કંપનીના ઝીંક બોરોન છે, કેલ્શિયમ છે કે કોઈ સારી કંપનીનું પેક્લોબ્રુટાઝોલ ટેકનિકલ ધરાવતી દવા છે, આનો રાઉન્ડ મારવાથી સોયાની સંખ્યા અને એકંદરે દોડવાની સંખ્યા વધુ પ્રમાણમાં બેસે. ખૂબ સરસ. આપણે ધવલભાઈ ઘેટિયાએ બહુ સરસ રીતના ખેડૂત મિત્રોને માહિતી આપી છે અને હું તો કહું હજી આવી માહિતી આપતા રહીએ. અને ખેડૂત મિત્રો હું તમને એક કહું છું કે ભાઈ તમે છે ને ભલે ગમે એ દવા ના વાપરો, મતલબ કે પહેલાં તમે છે ને તમારી પૂરેપૂરી માહિતી લઈ લ્યો કે મારી માંડવીમાં શું વાંધો છે. આ બધું રાતડિયો આવી ગયો, ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન હોય કે મારે રાતડિયો આવી જાય. ઘણા ખેડૂત મિત્રોને એક ધવલભાઈ એવો પ્રશ્ન હોય કે મારે માંડવી પીરી પડી જાય છે, તો એનું શું કારણ? ગોવિંદભાઈ, એની અંદર માંડવી પીળા પડવાના દેખીતી રીતે બે કારણ હોય. એક તો વધુ પડતો વરસાદ અને બીજા નંબરમાં કોઈ ફૂગનો રોગ. વધુ પડતા વરસાદની અંદર મગફળીના મૂળની ફરતે એક આ ચીકણી જમીનના લીધે એક લેયર થઈ જાય કે જેથી મૂળ ઇવાપોરેશન એનું અટકી જાય. એનો મતલબ કે મૂળ જે ખોરાક અને જે લઈ શકે એ લઈ ના શકે, હવા કે જે જવું જઈ ના શકે, એના લીધે એના છિદ્રો બંધ થઈ જાય, જેથી કરીને મગફળી પીળાશ બતાવે. એવી પરિસ્થિતિની અંદર એમોનિયાનો છંટકાવ કરવાથી, એમોનિયાની સાથે કોઈ કાર્બેન્ડાઝિમ મેન્કોજેબ ધરાવતું કોઈ ખાતરનો પટ મારીને એમોનિયા ઉડાડવાથી એના કલરમાં અને મગફળીના ગ્રોથમાં સારો વિકાસ થાય છે. અને બીજા નંબરમાં જો ફૂગના લીધે પીળી પડતી હોય કે રાતડીઓ થઈ ગઈ હોય કે ગેરું ટપકા થઈ ગયા હોય તો એની અંદર કોઈ સારી કંપનીનું પ્રોપિકોનાઝોલ છે, ડાયફેનકોનાઝોલ છે કે એજોક્સિસ્ટ્રોબિન છે, ટેબુકોનાઝોલ છે, આવા ટેકનિકલ ધરાવતા પ્રોડક્ટ જે 20 થી 25 mlના માપથી એકરે 10 પંપ સાથે જો મારવામાં આવે ને સાથે મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ કોઈ સારી કંપનીના રાખવામાં આવે તો એનો 90 થી 95% આપણને એમાં સુધારો જોવા મળે છે. બરાબર ધવલભાઈ. અને ઘણા ખેડૂત મિત્રો અત્યારે શું કરે ખબર, ફૂગના લીધે એ છે ને બેક્ટેરિયા છાંટે. લગભગ ખેડૂત મિત્રો અમારી બાજુની વાત કરું તો દ્વારકા બાજુના એ બધા ખેડૂત મિત્રો છે ને બેક્ટેરિયા છાંટવાનું પ્રમાણ વધુ રાખે કેમ કે ફૂગી આવવાના લીધે. તો બેક્ટેરિયા વિશે તમે શું કહેવા માંગો છો? બેક્ટેરિયા એક ખૂબ જ સારી વસ્તુ છે અને બેક્ટેરિયાના લીધે જમીન પણ બગડતી નથી અને ઉલટાનો જમીન સુધારામાં ઘણો એ ભાગ ભજવે છે. બેક્ટેરિયા એવી પરિસ્થિતિની અંદર નખાય કે આગોતરા માટે તમારે નાખવો હોય તો કે માંડવી 20 થી 25 દિવસની થઈ હોય ત્યારે હજી કોઈ પણ જાતનો છોડ ઉતરવાનો કે પ્રોબ્લેમ ન આવ્યો અથવા 1% છોડ ઉતરતો એવી પરિસ્થિતિમાં તમે આગતરામાં ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે કે મેટારાઇઝમ બેક્ટેરિયા છે એ સેન્દ્રિય ખાતર સાથે અથવા રેતી સાથે કોઈ પણ જાતના રાસાયણિક ખાતર વગર તમે મિક્સ કરીને ખેતરમાં ઉડાડી શકો છો. પરંતુ આના માટે તમારી મગફળી આગતરી 20 થી 25 દિવસની હોવી જોઈએ અને ભેજનું પ્રમાણ પૂરતા પ્રમાણમાં હોવું જોઈએ. જો આ સારી કંપનીના બેક્ટેરિયા પૂરા ઘટક સાથે નાખવામાં આવે તો આ પણ એક આગતરા ઉપાય માટે સૌથી બેસ્ટ છે, જે આગળ જતા આપણે દવાના રાઉન્ડ ના લેવા પડે. બરાબર ધવલભાઈ. અને અત્યારે છે ને આ વરસાદ થયો ને તો ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્નો એવા છે. મેં હમણાં એક વિડીયો નાખ્યો ને તો એમાં મને કોમેન્ટ આવી કે ગોવિંદભાઈ મારે માંડવી બહુ ઉતરે છે, ઉતારો બહુ છે, તો આને અટકાવવા માટે મારે શું કરવું? તો એના વિશે તમે શું કહેવા માંગો છો? ઉતારો આપણે અટકાવવો હોય, મતલબ કે મારે હુકારો આવી ગયો, મતલબ કે માંડવીનું સોટું હુકાઈ ગયું અને એમને નષ્ટ થઈ ગયું, તો એનો કંઈ ઉપાય ખરો? એનો સૌ પ્રથમ પહેલો ઉપાય છે કે પાણી પહેલાં પાળ બાંધવી. તો જ્યારે આપણે મગફળીનું બીજ વાવતા હોય ત્યારે સારી કંપનીનો ફૂગનાશકનો પટ મારીને જો વાવેતર કરવામાં આવે તો શરૂઆતના 1 મહિનો સુધી જે લીલા સુકારા પ્રતિરોધક જે અમુક દવા આવે છે એનો પટ મારવાથી શરૂઆતનો જે આગોતરો સુકારો કહે કે લીલો સુકારો કહે ઉતરવા માંડે. એનો પહેલાં તો 80 થી 90% સચોટ ઇલાજ જ છે કે પટ મારીને બિયારણ વાવવું. અને આવી ગયા પછી તો અલગ અલગ કંપનીનું કોઈ ડ્રેન્ચિંગ કરવામાં આવે છે કે ડ્રેન્ચિંગ કરતાની સાથે સારી કંપનીના ફૂગનાશકનો સ્પ્રે કરવામાં આવે છે. એના લીધે આપણને પાછળથી રાહત મળી. પણ એની અંદર જેટલું વહેલું શક્ય બને એટલું કરીએ એટલું મહત્તમ ફાયદો. બરાબર ધવલભાઈ. અને ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન એવો હોય કે ખડ એટલું થઈ જાય ને કે એની વાત જવા દો, મજૂરથી એ પુરવાર નથી થઈ શકતી, એટલું ખડ જામે છે. તો ખડની કોઈ દવા એવી ખરી કે જે દવા છાંટીએથી ખડ તમારું મરી જાય? જેમ કે હેહમુરી છે, ડમરો છે, આ બધા ખડ એવા છે કે જે મરતા જ નથી કોઈ પણ દવાથી. તો એની કોઈ એવી કઈ દવા ખરી તમારી પાસે?
ખડની વાત કરી તો મગફળી અને સોયાબીનમાં પોસ્ટ ઇમરજન્સ હર્બિસાઇડ આવે છે માર્કેટમાં, અને બધાને ખ્યાલ જ છે કે ઉપલબ્ધ છે. એની અંદર ઇમિઝાથાઇપર ટેકનિકલ ધરાવતી, ફોમેસાફિન ધરાવતી જે ટેકનિકલવાળી દવા છે કે ક્વિઝોલોફોપ ધરાવતી દવા, આ બધી દવા મગફળી અને સોયાબીનના પાકની અંદર સંપૂર્ણપણે કારગર છે. અને પરંતુ એ બધી દવા મારતા પહેલાં આપણે એક ધ્યાન રાખવું જોઈએ કે આપણું વીડ કે આપણું ખડ કે જે આપણા પાક સિવાયનો અન્ય જે પાક મોલ ઊભો છે એટલે આપણે એને ખડ તરીકે જ ગણતરી કરીએ છીએ. એ ખડની પાંદડાની સંખ્યા અને ખડની હાઇટ કે 3 થી 4 પાંદડે વધીને 5 પાંદડે હોવું જોઈએ. એનાથી જો મોટું ખડ હોય તો ઓવરડોઝ કર્યા છતાંય ખડ મરતું નથી, કારણ કે પોસ્ટ ઇમરજન્સ દવા એટલે કે ઊભા મોલમાં માથે છાંટવાની દવાની એક લિમિટેશન હોય છે કે વધુ પ્રમાણમાં અને ઉપરાઉપરી રાઉન્ડ ના કરી શકીએ. એના માટે જેટલું વહેલી તકે ખડની દવાનો રાઉન્ડ મારો એટલું વધુ ઉત્તમ. બરાબર. અને કોઈ એવી દવા ખરી ખડની કે આપણે સ્પ્રે કરી શકીએ? કોઈ એવી દવા ખરી કે પાણી હારે પાઈ શકીએ? પાણી હારે પાવાની દવામાં જ્યારે બીજ વાવ્યા બાદનું જે પેલું કોરવાણ કાઢી ત્યારે જ આવે, પછી ઉપરથી મોલ ઉગ્યા પછી દવા પાવા માટે નથી, એના માટે સ્પ્રે જ છે. બરાબર. ખૂબ સરસ માહિતી આપી આપણે ધવલભાઈ ઘેટિયાએ. અને કિસાન એગ્રોમોલ જે આપણે રાજકોટ અડાળા ગામમાં આવેલું છે. તો મિત્રો તમારે કોઈ દવા લેવી હોય અથવા તો તમારે મંગાવવી હોય તો તમને ફ્રી હોમ ડિલિવરી આપી દેવામાં આવશે. અને ધવલભાઈને આપણે એડ્રેસની વાત કરીએ તો ધવલભાઈ એડ્રેસ આપો ને. એડ્રેસની વાત કરી તો કિસાન એગ્રી મોલ અડાળા ગામના પાટીએ. જો તમે રાજકોટથી આવતા હોય તો દર્શન યુનિવર્સિટીથી 500 મીટર ટંકારા મોરબી બાજુ, અને જો મોરબી સાઈડથી આવતા હોય તો સ્વામિનારાયણ કન્યા છાત્રાલયથી 500 મીટરના અંતરે રાજકોટ બાજુ હાઈવે ઉપર જ છે હડાળા ગામના પાટીએ અર્પિત કોલેજની બાજુમાં કિસાન એગ્રી મોલ. ઓકે, થેન્ક યુ. તો ખેડૂત મિત્રો આપણે છે ને કિસાન એગ્રી મોલની મુલાકાત લઈ લીધી અને ધવલભાઈ યારે વાત પણ કરી અને ખેડૂત મિત્રોને બહુ સારામાં સારી માહિતી આપી. તો ખેડૂત મિત્રો એક વખત અવશ્ય મુલાકાત લેજો કિસાન એગ્રી મોલ રાજકોટનો. અને ખેડૂત મિત્રો કેવો આજનો આપણો વિડીયો લાગ્યો જરીક કોમેન્ટ કરી દેજો. સારો વિડીયો લાગ્યો હોય તો બીજા ખેડૂત સુધી શેર કરી દેજો. અને વધુ માહિતી માટે હું ડિસ્પ્લે ઉપર નંબર આપી દઈ તો ધવલભાઈ યારે વાત કરી લેજો. અને તમારે કોઈ પણ દવા, ખાતર કે બિયારણ મગાવવું હોય તો આ નંબર ઉપર ફોન કરી અને તમે તમારા ઘર બેઠા મંગાવી શકો હોવ. તમારા સિટીમાં ટ્રાન્સપોર્ટ મતલબ તમારું જ્યાં સુધી પહોંચતું હોય ત્યાં સુધી તમે મંગાવી શકો હો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ખેડૂત સુધી શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી દેજો.